મારા બાપ તમને ભગવાન સુખી રાખે અરે ને મારા બાપી જરૂર આપે બસ બસ માં એવું ઢીલું નહીં પડવાનું. કેમ છો માં? મજામાં? હા બાપા. શું નામ તમારું? મારું નામ ગંગામાં. ગંગામાં. તબિયત પાણી હારા રહી કે? હા. બરોબર છે. પરિવારમાં કોણ કોણ છે માં? પરિવારમાં દીકરા છે. તમારા દીકરા નથી? મારા દીકરા નથી. મારા બાપ દીકરા નથી. બે હતા મરી ગયા. માં શું તકલીફ હતી એને? એને એકને હુમલો આવી ગયો ને એકને કીધી હતો. કેટલા સમય પહેલા? એને ઘણું છું ભાઈ. ઘણો ટાઈમ થયો. પછી અત્યારે ક્યાં રહ્યો છો માં? ધંધામાં. જનતા પ્લોટમાં? હા ધંધા. તો મળી અત્યારે તમારા પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં દીકરા છે. હા તો એ નથી રાખતા તમને? શું કહે છે? એ કઈ કેતા નહીં પણ મને કોઈ દી ખાવા કઈ હું થોડીઓમાં વહી જાઉં ને મહિનો દી રહું. દીકરીઓ ભેગા? હા દીકરીઓ છે. હા દીકરીઓ ત્રણ છે. હા દીકરીઓ રાખે તો દીકરીઓ મારે કેટલા દી મહિનો રહું ને પછી વહી આવું પાછી અહીંયા પછી ટિફિન લાવીને ખાવ મારા બાપ. ટિફિન ક્યાંથી લાવો માં? હનુમાનની ડેરી હતી ત્યાં ગાડી દેવા આવે છે. અચ્છા રોજે ગાડી આપવા આવે? બે ટાઈમ કે એક ટાઈમ? બે ટાઈમ દે. બરોબર. બે ટાઈમ દેવા આવે. તો મળી ટિફિન તો તમારે રોજે લેવા જવું પડતું હોય ઘરે આપી જાય? ના ત્યાં લેવા જ આવવું પડે. ગાડી આવીને ઉભી રહે તો હંતુ બાજુ અમારી દેવા આવે છે. બાકી તમારા તબિયત સારા રહી કે કઈ ઢીલા પોસાઈ રહ્યો? ઢીલા મને બીપી ની બીમારી રે. તમારી ઉંમર કેવડી છે માં? મારી ઉંમર હોય પગી ગઈ હું. 100 વર્ષ મળી? તમારા દીકરા એના દીકરા ને એના દીકરા 3 પેઢી અત્યારે જીવતી છે. તો પણ ઈ મળી તમને ક્યારે નો એમ કે મારે અહીંયા જમી લેજો મારી ભેગા? માં દી હું તો કઈ પૂછો નહીં કે માં તમને કેમ છે. હું ન્યા પડી રહું અડફ આવે તે ઉભી થઈને પાણી પીવું એમ છે. મારી તકલીફ ની મને બસ માં તમારે આ 100 વર્ષની ઉંમરેમાં તમે છે ને હલન ચલન કરો ને એ સારું કહેવાય. નકર તો 100 વર્ષની ઉંમરેમાં ખાટલામાં પડે ને એટલે પછી ઊભા ન થઈ શકે. પણ તમારી ઉપર કઈક ભગવાનની કૃપા છે. મને ખોટું બોલવાનું આવતું નથી. હું હાથ કરવાના દાવના એટલે હું કોઈને સારી લાગતી નથી. સાચું ન કોઈને કહેવાય. હા સમય માખાનો જમાનો સમય એવો છે માં. હું એટલે નો સારી લાગુ એટલે કોઈ મને બેઠી એવું મને બોલાવે નહીં કોઈ. શું નામ તમારું કીધું માં? ગંગામાં. તો દોસ્તો આપણને રસ્તામાં ગંગામાં મળી ગયા છે અને માની અત્યારે હયાત 3 પેઢી છે અને પોતે 100 વર્ષની ઉંમર છે. એમના બંને દીકરા હતા એ જે તે સમયે ગુજરી ગયા ને માં. અને માં અત્યારે પોતે એકલા નિરાધારની જેમ જ રહે છે. પરિવાર છે પણ કોઈ ભેગા રહેતા નથી, પોતે એકલા જ રહે છે. અને મોવાનું એક ફરતું અન્ન ક્ષેત્ર છે કે જે એને રોજે ટિફિન આપી જાય અને પાછું ટિફિન આપી આવવાનું એવી રીતે ને માં. તો માં તબિયતનું ધ્યાન રાખવાનું અને હલન ચલન બહાર બહુ ઓછી કરવાની. હું બાફી જ નથી. એક ટિફિન દેવા હું પડાઈ જાય છે. મારા બીપી વધે ને પડાઈ જાય. તો માં હું તમને અનાજની કીટ આપું તો તમે લેશો? તો તમે ઘઉં ને એવું આપું તો દળાઈ આવશો? લોટ એનો દળાઈ આવશો ને? તો હું તમને છે ને માં એક નાની એવી કીટ આપું અમારી ટીમ PM કલસરિયા તરફથી, બરોબર? તો તમે અમારી ટીમને શું આશીર્વાદ આપશો? આશીર્વાદ બાપા ભગવાન તમને સુખી રાખે એ આશીર્વાદ આપો. બસ માં તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને એને અમે એક નાની રેશનની કીટ આપીએ, બરોબર? જેનો કોઈ આધાર ન હોય એવા લોકોને, બરોબર? બસ માં તમારા તબિયતનું ધ્યાન રાખવાનું, બરોબર? મારા ઘરમાં પાણી પડે બહુ. પાણી પડે વરસાદમાં? તળિયું પડી ગયું ને ક્યારે થતું. આ મ્યુનિસિપાલિટી મારા ઘરવાળા નોકરી હતી ને એમાં એના સણેલા છે ઈ સમયમાં. તે એમાં હાથે તળિયું પડી ગયું. ચોમાસામાં હું 4 મહિના ત્યાં સોડિયુંમાં વહી જાઉં. જેમ તેમ ઘરે હોવા વહી જાઉં. કેમ ધારું વરસાદ. અચ્છા ટૂંકમાં મકાને એટલું બધું સારું નથી એમ ને? વરસાદનું પાણી પડે. તરડા થઈ ગયા હતા. ઓલું થયું ને ઓલું નતો ઝટકો કાંઈક આવ્યો તેનું તરડા થઈ ગયેલા છે. કાંઈ વાંધો નહીં માં, કઈ ચિંતા નહીં કરવાની. ખાઈ પીને આનંદ કરવાનો.
અમારી જેવા દીકરા તમને કોઈ ના કોઈ મળી રહેશે. મારા બાપ તમને ભગવાન સુખી રાખે અરે ને મારા બાપની જરૂર આપે બસ બસ માં એવું ઢીલું નહીં પડવાનું. અમે તમારા દીકરા જ છીએ, બરોબર. પેલા ભાઈએ મને છે ને કીધું કે આ માને છે ને કોઈ આર્થિક સહારો નથી, તમે એની નાની એવી મદદ કરો. તો મેં કીધું હું કાંઈ નહીં, ચોક્કસ માનું ધ્યાન રાખી અને મદદ કરી, બરોબર. એવા રોવાય નહીં માં, આ ઉંમરે થોડું રોવાય આપણે. મારી બાપ મારે પણ મારા પાર ભગવાન આવતો ને મારે કેટલું રોવાનું છે મારા બાપ. બસ બસ માં રોવાય નહીં હો. અને આ તડકાનું બહુ બારે ન નીકળવું હો મળી. હું નથી નીકળતી. બસ બસ બને એટલું તબિયતનું ધ્યાન રાખવાનું હો માં. તો દોસ્તો આવી રીતના વૃદ્ધ લોકો જે નો કોઈ આધાર નથી હોતો એવા લોકોને આપણે મદદ કરતા હોઈએ છીએ. ને માની 95-100 વર્ષની ઉંમર છે, પરિવાર છે, પણ કોઈ પરિવારના સભ્ય ભેગા રહેવા તૈયાર નથી કે માને એની ભેગું ગમતું હોય અથવા તો રહેવું હોય. તો દોસ્તો આવા નિરાધાર લોકોને આપણે કાયમ મદદ કરતા રહીએ તમારા સાથ અને સહકારથી. દોસ્તો પ્રેમ સપોર્ટ આપતા રહેજો. તો માં ઓલી રેશનિંગની કીટ છે ને એ તમારથી તો ઉચકશે નહીં, બરોબર. તો હું તમારા ઘરે આવીને મૂકી જાઉં, બરોબર. અને તમને ગાડીમાં ઘરે લઈ જાઉં. હો, કાંઈ ચિંતા નહીં કરવાની. બસ ને કાંઈ ના, તમારી એક દીકરા છે મારા. બસ બસ મળી. હાલો હો, તબિયતનું ધ્યાન રાખજો. જય ભગવાન. તબિયતનું ધ્યાન રાખજો. આ રેશનિંગની કીટ છે ને માં તમને આપી દઉં છું, બરોબર. આ બાજુ આવો, આ બાજુ અહીંયા આવો. તો આમાં તમારથી ઉચકશે તો નહીં, તો હું ઘરે છે ને તમને મૂકી જાઉં, બરોબર. બસ બસ બાકી તબિયતનું ધ્યાન રાખજો હો મળી. ધ્યાન રાખવા બેઠા છે ગુરુ મહારાજ. હા હા ગુરુ મહારાજ ના ના મારી ફોન કરી મારી કરી કાઢી છે. એવું હા કાંઈ વાંધો નહીં, લહાય કે ડુંગળી કે એવું નહીં, કાંઈ ખાવાનું, કાંઈ કરવું નહીં ખાવાનું. કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની હો. તમારી એક દીકરા બેઠા પછી મારા હોય હા તમે ધ્યાન રાખો. તમારા પેટના દીકરા ને ધ્યાન રાખતા. હા માં પેટના દીકરા નથી ધ્યાન રાખતા. તો તમે ધ્યાન રાખો. દીકરા કેવાનું મારા બાપ તમને ભગવાન 100 વર્ષ ના કરે ને તમને સારી બરકત આપે મારા. ના ના બસ બસ માં આવા આશીર્વાદ અમને કાયમ આપતા રહો, બરોબર. દોસ્તો આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહેજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલો માં મૂકી જાવ ઘરે. હો હા હા હા. એ